संतप्त मानस शांत हो, इनके गुणों के गान में वे वर्धमान महान जिन विचरे हमारे ध्यान में, विचरे हमारे ध्यान में। निज चैतन्य महाहिम गिरि से परिणति के घन टकराते हैं, सुदयत इंद्रिय आनंद रस के मूसल धारा बरसाते हैं, जो अपने आश्रित परिणति को रत्नात्रय की निधियां देता। वंदन उस चैतन्य राज को, जो भव भव के दुख हर लेता। વેદ જ્ઞાન પર આપણે ચર્ચા ચાલી રહી છે, કેમ કે વેદ જ્ઞાન જ એક એવો ઉપાય છે કે જે આપણી સાથે મિલન કરાવે છે. વેદ જ્ઞાન ભાવ મરણનો ઈલાજ છે. ફરીથી વેદ જ્ઞાન ભાવ મરણનો ઈલાજ છે. ભાવ મરણ અધ્યાત્મનો ઉપચાર છે. ખ્યાલ આવ્યો? બહુ લોજિકલ વાત છે. ભાવ મરણ અધ્યાત્મનો ઉપચાર છે અને આત્મા અજત અમર છે એ અધ્યાત્મનું પરમાર્થ છે. બાકી મરણ જેવી કોઈ વાત હોતી નથી. અગર ભાવ મરણથી બચવું હોય, શું છે ભાવ મરણ? હર સમય પોતાના આનંદનું જે મરણ થાય છે, હર સમય પોતાના સ્વરૂપમાં રમણતાનો જે એનાથી જે જીવ વિરક્ત રહે છે, એનાથી બચવું હોય તો એનો ઈલાજ એકમાત્ર વેદ જ્ઞાન છે. એમ અહીંયા કહે છે વેદ જ્ઞાન અંતર્મનની શુદ્ધિ છે. હે ને? શું લખી રહ્યા છો? હા, વેદ જ્ઞાન ભાવ મરણનો ઈલાજ છે અને ભાવ મરણ અધ્યાત્મનો ઉપચાર છે. હે ને? ઉપચાર કહીને ગૌણ કર્યું ને, પછી મુખ્ય શું કર્યું? આત્મા અજર અમર છે, અધ્યાત્મનું પરમાર્થ છે. સત્ય તો એ જ છે. એમ અહીંયા કહે છે વેદ જ્ઞાન અંતર્મનની શુદ્ધિ છે. બરાબર છે? વેદ જ્ઞાન ગર્ભિત શુદ્ધતા છે. એનો અર્થ એ થયો અંતર્મન શુદ્ધ ન હો તો સમકિત कैसे પાઓગે. ખ્યાલ? મનની અંદર દ્વંદ્વ હશે તો શુદ્ધાત્માના દર્શન ક્યાંથી થશે? અને વિતરાગ ભાવમાં જગત પૂજ્ય ભગવાન આત્માના દર્શન થાય છે અને ત્યાં જ ત્રિલોક પૂજ્ય પરમાત્મા બી સત છે, મંદિરમાં બેઠેલા ભગવાન પણ સત છે, એનો નિર્ણય સાચો હોય છે. આખી આ મેટર છે. અંતર્મન શુદ્ધ ન હોતું સમકિત कैसे पाओगे. આગળ કહે છે કે નિર્વિકલ્પ
એ વેદ જ્ઞાનનો પ્રસાદ છે. બદલું શબ્દ, નિર્વિકલ્પ એ વેદ જ્ઞાનનો પ્રસાદ છે. બરાબર, બે વાત કહી ને. નિર્વિકલ્પતા એ વેદ જ્ઞાનનો પ્રસાદ છે, મહેલ છે, અને નિર્વિકલ્પ એ વેદ જ્ઞાનનો પ્રસાદ છે. નિર્વિકલ્પતા આત્માનો સાક્ષાત્કાર છે. અત્યારે સવારનું પ્રોડક્શન છે. નિર્વિકલ્પતા આત્માનો સાક્ષાત્કાર છે, અને સમ્યક દર્શન જ આત્માનો સંસ્કાર છે, કે જે હર ભવમાં સાથે આવે છે. ટ્રાન્સફરેબલ છે ને. અને ભવનો અભાવ થાય ત્યારે પણ સંસ્કાર બન્યો જ રહે છે. એટલે સંસ્કાર નાખવો હોય તો શાનું નાખવું જોઈએ? સમ્યક દર્શન. સમ્યક દર્શનને જ વાસ્તવિક સંસ્કાર છે. એ હર ભવમાં સાથે હોય છે, અને ભવનો અભાવ થાય ત્યારે પણ હોય જ છે. એટલા માટે કુલ મળીને જે વેદ જ્ઞાન જે આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ એ બહુ જ મહત્વપૂર્ણ ચર્ચા છે. હવે જ્યાંથી આવ્યા હતા ત્યાંથી આપણે ક્યાં હતા, ક્યાં સુધી આ થઈ ગયું ને. વેદ વિજ્ઞાન એટલે જ્ઞાનનું પ્રામાણિક કાર્ય, જ્ઞાનનો સદુપયોગ, સત્કલ્પના, એની ચર્ચા આપણે થઈ ચૂકી. આગળ હવે વેદ જ્ઞાન એક એવી ધારા કલમ છે, હે ને, કાનૂન છે, અર્થાત જે લાગુ કરવાથી જીવ બાહ્યમાં ન્યાયયુક્ત જીવન જીવવામાં આમંત્રિત છે અથવા આમંત્રણ પામે છે. આમાં ચારેય પ્રકારના વ્યવહારને ગર્ભિત છે. આનું પેટ ખોલવું હોય તો જે બી છે ને, સદબુદ્ધ અસદબુદ્ધનો ઉપચરિત અનુપચરિત બધું આમાં છે. જીવન ન્યાયયુક્ત હોવું જોઈએ, હે ને. અસદબુદ્ધ વ્યવહારની જીવને સ્વસ્ત્રી પરસ્ત્રી સ્વધન પરધનનો વિવેક કરાવે છે. એ છે સદબુદ્ધ વ્યવહારને જીવને રાગ અને જ્ઞાનનો વિભાગ જે છે, વિભાગનો યથાર્થ ભાન કરાવે છે. વ્યવહાર કહું છું કેમ કે હર વ્યવહાર પરમાર્થને પહોંચાડે છે, પરમાર્થ પાસે પહોંચાડે છે, અને હર પરમાર્થ ભગવાન આત્માના દર્શન કરાવવામાં સક્ષમ છે. આખી વાત આ રીતે લીધો. શું કરે છે, શું કહે છે? વેદ જ્ઞાન એક એવી ધારા કલમ છે, કેમ કે વેદ જ્ઞાનમાં દોષ અને ગુણોનો નિર્ણય થાય છે. બરાબર છે. એટલે એટલા માટે અહીંયા કહે છે કે લાગુ કરવાથી બાહ્યમાં ન્યાયુક્ત જીવન જીવવામાં આમંત્રણ મળે છે. કેમ કે વેદ જ્ઞાન જ એક એવી કલા છે, વેદ જ્ઞાન જ એક એવી આરાધના ઉપાસના છે કે ગુણ દોષોનો વિભાગ કરી શકે છે, ગુણ દોષોને ભિન્ન ભિન્ન બતાવે છે. એટલા માટે અને પરિણમન રૂપ વેદ જ્ઞાન જ વાસ્તવમાં ગુણને પ્રગટ કરાવવામાં સમર્થ છે અને દોષોને નાશ કરવામાં સમર્થ છે. તો થઈ ગયું ને, ન્યાયુક્ત જીવન અને આત્માનું મિલન કરાવે છે. બીજું શબ્દમાં લખ્યું જોઈએ છે. હા, ઘણી ચર્ચા થઈ ને રાત્રે ગળામાં. એ બધી ચર્ચાઓ કોમનમાં રાખવાની, બધી કામની ચર્ચાઓ છે. કાલે ઘણા પ્રશ્નો, કાલે આખી ટીમ વર્ક થઈ ને જબરજસ્ત રાત્રિમાં. હા, વેદ જ્ઞાન એક એવી ધારા કલમ છે કે જેનાથી અર્થાત જે લાગુ કરવાથી જીવ બાહ્યમાં ન્યાયુક્ત જીવન જીવવામાં આમંત્રણ પામે છે. હવે અને અંતરંગમાં ભગવાન આત્માની ભેટ થાય છે. બરાબર છે. કઈ રીતે થાય છે? જ્યારે ગુણ પ્રગટ થાય છે તો ગુણોનું પ્રગટ થવું, શક્તિઓનું ઉછળવું એ જ આત્માનું શક્તિવાન હોવાનું પ્રમાણ છે. ખ્યાલ આવ્યો? આમ તો અનંત શક્તિઓ અનંત શક્તિવાન છે તો આગમથી તો પ્રમાણ કરી જ લઈએ છીએ, અનુભવ કરીને પ્રમાણ કરવું ને. વેદજ્ઞાન જ એક એવી ઉપાસના છે, વેદજ્ઞાન જ એક એવો ઉપાય છે કે જેના માધ્યમથી અભેદ જ્ઞાયકના દર્શન થતા. અભેદ જ્ઞાયકના દર્શન થવા એટલે શું? આગળ છે, આની બહુ ખુલાસા છે, હે ને. કે જે શક્તિઓ ઉછલે છે, કેમ કે તત અતત નિત્ય અનિત્ય એક અનેક એવા ધર્મ જ્ઞાનમાં માલુમ પડે છે,
અને એનાથી જીવ વસ્તુની અથવા આત્માની અમરતા, શુદ્ધતા, પૂર્ણતા પુરવાર થાય છે. એ જ પ્રકારે વાસ્તવમાં આત્મા શક્તિવાન છે એનું પ્રમાણ થાય છે. અનુભૂતિ જે થાય છે ને એ પ્રમાણ જ્ઞાન છે, અને જેનો આધાર, જે અનુભૂતિનો આધાર, જે દ્રષ્ટિનો વિષય છે એ વાસ્તવમાં શુદ્ધ નહીં, અથવા તો ત્યાં વાસ્તવ પારણામિક ભાવના દર્શન છે. એ રીતે છે અનુભૂતિ એ પ્રમાણ જ્ઞાન છે, એમ સમજવું. કે અનુભૂતિ જે થાય એ તો જ પ્રમાણ છે ને. અનુભૂતિ થાય એ જ જ્ઞાન સમ્યક છે, અને સમ્યક જ્ઞાન પ્રમાણ જ્ઞાન છે. એના વગર સંભવ નથી. આત્માની દૃષ્ટિ થાય તો તમારો વ્યવહાર પણ પ્રામાણિક છે એમ કેવું છે, તો જે વ્યવહાર બી સાચો, એમ અહીંયા વાત કહે છે. અંતરંગમાં ભગવાન આત્માની ભેટ થાય છે. અગર ભેદ જ્ઞાન ધારા લાગુ કરવામાં આવે છે તો ગુણોનું પ્રગટ થવું એ જ વાસ્તવમાં શું છે? ભગવાન આત્માનું મિલન છે, એમ અહીંયા કહે છે. ખરેખર વાસ્તવમાં વેદ જ્ઞાન સાધના છે, આરાધના છે. વેદ જ્ઞાન કરવાથી અંતરંગમાં ભગવાન આત્માની ભેટ અથવા મિલન કેવી રીતે થાય? કેમ કે વેદ જ્ઞાન દ્વારા ભેદાભેદ જે વિપરીતતા છે નષ્ટ થઈ જાય છે. શું કહ્યું? હે ને? વેદ જ્ઞાન દ્વારા જે ભેદાભેદ વિપરીતતા છે, ભેદાભેદ વિપરીતતા શું છે? રાગ દ્વેષ આદિ છે ને એને સ્વભાવ રીતે ટ્રીટમેન્ટ આપે છે, અને જ્ઞાન અને સુખ બહાર શોધે છે. આ ભેદાભેદ વિપરીતતા છે. આપણે જ્ઞાન ક્યાં શોધીએ છીએ? જ્ઞાન ક્યાંથી આવે જગદીશભાઈ? ગુરુમાંથી કે શાસ્ત્રમાંથી? જ્ઞાન કોનાથી થાય? તો આપણે બહાર. અને સુખ ક્યાંથી મળે? સુખની શોધ ક્યાં છે? સુખની શોધ કરવી એ મોહની તીવ્રતા છે. સુખની બહારમાં શોધ કરવી એ મોહની તીવ્રતા છે. તો જ્ઞાન અને સુખ ક્યાં શોધીએ છીએ? બહારમાં. હે ને? અને રાગ દ્વેષને શું માનીએ છીએ? આપણું જીવન માનીએ છીએ. એની પૂર્તિ કરવાની કસમ લીધી હોય, જાણે આપણો જન્મ જ એના માટે થયો હોય કે જાણે કુટુંબનું ભરણ પોષણ કરવા માટે. એવું નથી લાગતું આપણને? તો એ કહે છે કે ભેદાભેદની વિપરીતતા નષ્ટ થાય છે, કે રાગાદિ તારાથી ભિન્ન છે ને જ્ઞાનાદિ તારાથી અભેદ છે. એને એટલે અભેદ છે, એટલે જ્ઞાન અને સુખ તારામાં મળશે, એટલે તું તારામાં જા. હવે તારામાં જા એટલે શું? વાત તો ઊભી જ રહે છે. તારામાં જા એટલે શું? એનો નિર્ણય કર. હે ને? વેદ જ્ઞાન દ્વારા એની પ્રતીતિ કર. હે ને? નિર્વિકલ્પ થઈને જો કે આનંદ છે કે નહીં. આનંદના વિકલ્પમાં આનંદ નથી, નિર્વિકલ્પતામાં આનંદ છે, કેમ કે વસ્તુ નિર્વિકલ્પ છે. આના પછીની લીટી જે છે તુરંત એકાદ લીટી પછી છે. ચલો ઠીક છે. તો એ રીતે ભેદાભેદ વિપરીતતા નષ્ટ થઈ જાય છે. એ ખ્યાલ આવે છે કે આત્મા કોઈનું કારણ નથી અને આત્મા કોઈનું કાર્ય નથી. એમ કહે છે. કારણ બહાર શોધીશ નહીં. હે ને? કોનું? કોઈ બી કાર્ય જે છે એનું કારણ ક્યાંય શોધીશ નહીં. બધું જ અપ ટુ ડેટ છે, બધું જ અપડેટ છે. ખ્યાલ? તો શું કરવાનું આપણે? ઋષભ, ભક્તિ કરવાની. કેટલી સરસ ભક્તિ હતી એ છે. બધું ખુલાસા થશે. આત્મા ભક્તિ કરે કરે તો શું કરે? ગજબ છે. એ બધી જ વાતો આમાં સ્પષ્ટ થાય છે. જો ટૂંકમાં આપણે મિલન કરવું હોય, આપણને મળવું હોય, તો એક જ છે, એક જ ધારા કલમ છે કે વિતરાગ થઈ જા. બરાબર છે? અને વિતરાગ થવું એ આપણી પાસે વિતરાગ થવાનું રીઝન છે, લોજિક છે. રાગ દ્વેષના વિકલ્પમાં વ્યર્થતા ભાષિત થાય. વિકલ્પની જે દિવસે વ્યર્થતા ભાષિત થાય તો વિકલ્પની વિષય વસ્તુ સુધી પણ ઉપયોગ લઈ જવાની જરૂર નથી. આપણે શું કરીએ છીએ? વિકલ્પની વિષય વસ્તુ સુધી જઈએ છીએ. પેલા વિકલ્પની સાથે તો સમજી લઈએ, આપણે મીટિંગ લઈ લઈએ એકવાર. હે ને? તો એનાથી નક્કી થાય છે મીટિંગમાં કે તારી મારા જીવનમાં કોઈ હે ને આવશ્યકતા નથી, કેમ કે વસ્તુ નિર્વિકલ્પ છે. હે ને? વિકલ્પની મોહતાજ નથી વસ્તુ. હે ને? એ રીતે છે. અરે દશામાં
અપ્રમદ દશા થાય એટલે આત્મા શુદ્ધ છે એમ નથી, તો પછી વિકલ્પની તો વાત જ દૂર રહી. પર્યાયમાં શુદ્ધતા પ્રગટ કરવી એ અપ્રમદ દશા, પર્યાયમાં શુદ્ધતા પ્રગટ કરી એટલે આ આત્મા શુદ્ધ છે. અચ્છા ઠીક છે, આત્મા શુદ્ધ છે એટલે પર્યાયમાં શુદ્ધતા પ્રગટી છે, તો છે શું પછી? ખ્યાલ આવ્યો? બે વાત પૂછી તમને. પર્યાયમાં શુદ્ધતા પ્રગટી ને એટલે આત્મા શુદ્ધ છે, હે ને? શુદ્ધ છે એનું પ્રમાણ છે, પણ એટલે શુદ્ધ નથી. એ પ્રમાણ કરીને જ્ઞાન સમ્યક થઈ અને વંદનીય થઈ જાય છે. ખ્યાલ આવ્યો? એ વંદનીય થઈ જાય છે તો સારો વ્યવહાર પ્રશંસનીય થઈ જાય છે. ખ્યાલ આવ્યો ને? એટલે આ જગતમાં વ્યવહારની વાતો અને પરમાર્થનું સદ્ધાન એ નિશ્ચય વ્યવહારની ગજબની જુગલબંધી છે. સમજમાં આવે છે? એટલે તમને કાંઈ જ ખબર ના પડે નયોનું, પણ જ્યારે થશે ત્યારે જીવન આ રીતે થશે, હે ને? બધી જ વાત ત્યાં આપણને ખ્યાલમાં આવશે. અંતરંગમાં ભગવાન આત્માની ભેટ થાય છે ક્યારે? વેદ વિજ્ઞાન એક એવી ધારા કલમ છે કે જેનાથી અર્થાત લાગુ કરવાથી જીવ બાહ્યમાં ન્યાયયુક્ત જીવન જીવવામાં આમંત્રણ પામે છે. ભક્ષ પણ વિવેક આવી જાય છે, બધું જ વિવેક આવી જાય છે. દુનિયાની અંદર તો એ ઇમ્પ્રેશન જ લોકો એને જ ધર્માત્મા માની લે છે. ભલે લોકો ધર્માત્મા માને, પણ તું એને લઈને ધર્માત્મા નહીં માનતો, કેમ કે ધર્મરૂપ પરિણામ નથી. એ પરિણામ કયું પરિણામ છે? અધર્મ છે, ધર્મ નથી. વિવેકરૂપ જીવન જીવવું એ અધર્મ પરિણામ છે, વિતરાગ પરિણામ નથી. અધર્મ એટલે વિતરાગ પરિણામ નથી, કશાયની મંતારૂપ પરિણામ છે, એને બાહ્યમાં એટમોસ્ફિયર છે, એક માહોલ છે, આત્મકલ્યાણ કરવાના પ્રસંગનો એક માહોલ છે. એ માહોલમાં જીવ આત્મતત્વનો નિર્ણય કરવા માટેનો એક યોગ્ય સમય છે, યોગ્ય વાતાવરણ છે. બસ એટલું જ છે. ને તો એને શું કામ સ્થાન આપત દિનવાણીમાં? પહેલા સ્થાપના કરે છે અને પછી ધુલાઈ કરે છે. ખ્યાલ આવ્યો? સ્થાપના એટલે કરે છે કે નિશ્ચયને બતાડે છે, હે ને? ધુલાઈ એટલે કરે છે કે એનું લક્ષ્ય થતા પરમાર્થ સેવાતો નથી. બધું છે ને, થોડી ન્યાયની ભાષામાં વર્ણન કર્યું. આગળ આવે એના પછી જો આત્મા અને દેહ, બરાબર છે? દેવ અને દેહ, એ રીતે આત્મા અને દેહ દૂધ અને પાણીની જેમ ભલે મળેલા દેખાવા છતાં પણ ભેદ જ્ઞાન. આપણી પાસે એક જબરજસ્ત સેનાપતિ છે, હે ને? ક્યારે હારવા નહીં દે. ભેદ જ્ઞાન આત્માને દેહથી પૃથક ઓળખાણ કરાવે છે, સાચું નામ આપે છે, સિદ્ધાલયની ઉડાન નિશ્ચિત કરાવે છે. આટલું કામ કરાવે છે ભેદ જ્ઞાન દ્વારા. અને આપણે સાચું નામ શું છે? આપણું નામ જ્ઞાયક, હે ને? કેમ કે ચૈતન્ય પ્રભુ, ચૈતન્ય જ્યોતિ, આવા બધા નામ છે, આપણા નામ છે. કોને પાડ્યા? કઈ ફોઈબાએ પાડ્યા નામ? આ સ્વરૂપ છે આત્માનું. જો આત્મા અને દેહ દૂધ અને પાણીની જેમ ભલે મળેલા દેખાવા છતાં, મળેલા દેખાય છે કે નહીં? આની 31મી ગાથા અહીંયા મેં કોટ કરી છે. બુક તમારે ના ખોલવી પડે એટલે મેં અહીંયા લખી લીધું છે. કેવી રીતે મળેલા છે એની ત્યાં ચર્ચા કરી છે. કેવી રીતે મળેલા છે ખબર? અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાયને વશ. અનાદિથી કેવી રીતે મળેલા છે? અમર્યાદ રૂપ બંધ પર્યાયને વશ. અમર્યાદ રૂપ એટલે નક્કી ના કરી શકાય કે દેહની શરૂઆત ક્યાંથી થાય છે અને ક્યાં પૂરી થાય છે અને ક્યાંથી આત્માની શરૂઆત થાય છે, હે ને? એની મર્યાદા ના ખ્યાલમાં આવે એવી રીતે મળેલા છે દેહ અને આત્મા. અને એ રીતે અહીંયા લખ્યું છે કે જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે. શું થયું છે? નષ્ટ થઈ ગયો છે. બરાબર? સ્વપરનો વિભાગ નષ્ટ થઈ ગયો,
ભૂલ પડી. બધા જાગે છે. સ્વપરનું વિભાગ અસ્ત થઈ ગયું છે, નષ્ટ નથી થઈ ગયું. ખ્યાલ આવ્યો? સૂર્ય અસ્ત થઈ જાય છે તો નષ્ટ થઈ જાય છે કે અસ્ત થઈ જાય? એ છે આ. ઘણા જીવને એમ કે ભાઈ જ્યારે સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે તો પછી અમને એટલે તો દેહ અને આત્મા ભિન્ન જાણવામાં તકલીફ પડે છે. એને કદાચ એવી પ્રકૃતિમાં વ્યવસ્થા હોત કે આત્મા આ ખુરશીમાંથી આવે, દેહ આ ચેરમાંથી આવે અને બંને મળે કોઈ એક સ્પોટ પર, તો આપણને ખ્યાલ બી આવે કે બે ભિન્ન છે. ખ્યાલ આવે? તો કહે છે કે તું ખોટા ખોટા બહાના કાઢે છે. જે લોકોએ દેહ અને આત્માને ભિન્નતા અનુભવ કર્યો છે એને પણ દૂધ અને પાણીની જેમ મળેલા જ હોય છે. એની પાસે ભેદ જ્ઞાન છે ચૈતન્ય લક્ષણ દ્વારા, જ્ઞાન લક્ષણ દ્વારા દેહથી ભિન્ન, હે સ્વ અને પર, હે ને સ્વથી અભિન્ન અને પરથી ભિન્ન છે. એનો નિર્ણય થઈ શકે છે, એની પ્રતીતિ થઈ શકે છે, એનો અનુભવ થઈ શકે છે. અને આપણી પાસે બધી જ પૂરેપૂરી સાધનની વ્યવસ્થા છે. સબ સાધન આન મિલે હે. મેં નિમિત્તના કહ્યું, આપણી પાસે ટૂલ છે ને. કયા ટૂલ છે? શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર. બસ મુક્તિના માર્ગમાં અનંત ગુણમાં આ 3 ગુણ જે કાર્ય છે એ કાર્ય સંબંધી સમીક્ષા આપણને ખ્યાલ હોવી જોઈએ. હા, શું કહે છે? અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાયને વશ જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે, અર્થાત દેહ અને આત્મા એક થઈ રહ્યા છે, ભેદ દેખાતો નથી, એવી રીતે તો ત્યાં પણ હે ને ચૈતન્ય સ્વભાવની અતિ સૂક્ષ્મતા દ્વારા દેહ અને આત્માને જુદા કર્યા, જુદા કરી દીધા. ખ્યાલ આવ્યો? ચૈતન્ય તત્વની અતિ સૂક્ષ્મતા, ચૈતન્ય તત્વની અખંડતા અને ચૈતન્ય તત્વની શું છે? અસંગતા. 3 આવે છે ને. ઇન્દ્રિયોને જીતવા માટે આ ચૈતન્ય શક્તિની જે વિશેષતાઓ છે એ દ્વારા ઇન્દ્રિય જીણતા, ઇન્દ્રિયોને જીતીને આ જીતેન્દ્રિય જીન બની જાય છે. દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષયો. ને દ્રવ્યેન્દ્રિય એટલે શરીરના પરિણામ છે, શરીરના અંગ છે, હે ને. તો એને કેવી રીતે જીતી લીધું? ચૈતન્ય તત્વની અતિ સૂક્ષ્મતા. હે ને ભલે આત્મા ઇન્દ્રિયોના માધ્યમથી જાણવાનો વ્યવસાય કરે પણ ઇન્દ્રિયોથી જ્ઞાન નથી થતું. બરાબર છે? જ્ઞાન કોનાથી થાય છે? હા, આત્માથી જ્ઞાન થાય છે. જ્ઞાન આત્મા કરે છે, ઇન્દ્રિયથી થોડી થાય છે. ચૈતન્ય તત્વની અતિ સૂક્ષ્મતા, અતિ સૂક્ષ્મતા એટલે ચૈતન્ય તત્વના ચિહ્ન દ્વારા એને ભિન્ન પારખી શકાય છે. એ એની અતિ સૂક્ષ્મતા છે. અને એ રીતે અહીંયા કહે છે છુપી હુઈ જ્ઞાન જ્યોતિ. એનાથી એક ખ્યાલ આવે છે કે ભલે ચેતન અને દેહ અને આત્મા ગમે એટલા મળેલા હોય પણ ક્યારે જડ થતો નથી, એ પકડમાં આવે છે. એ એની અતિ સૂક્ષ્મતા છે. એ છીપી હુઈ જ્ઞાન જ્યોતિ છે. અર્થાત તો એ અપ્રભાવી રહે છે, એનું નામ છીપી હુઈ જ્ઞાન જ્યોતિ. ક્યારે બી પ્રભાવિત નથી થતું. એ ચૈતન્ય તત્વની અતિ સૂક્ષ્મતા છે. એના દ્વારા શું થયું? દેહ અને આત્મા ભિન્ન છે એવો ભેદ વર્તાવ્યો, અર્થાત એવું ભેદ જ્ઞાન થયું. એમાં આત્મા ચૈતન્યથી, ચેતનાથી, ચૈતન્ય સ્વભાવથી અભિન્ન છે એવા અભેદ આત્માના દર્શન થયા. દર્શન થયા એટલે શું થયું? વિશ્વાસ થયો, શ્રદ્ધાનમાં આવવું, એ બધી વાત અહીંયા છે. એ રીતે અહીંયા કહે છે. હવે આગળ આ ખ્યાલ આવે ને, સાચું નામ આપે છે, સિદ્ધાલય તકની ઉડાન નિશ્ચિત કરાવે છે, એટલે સિદ્ધ વિસ્તારને પ્રાપ્ત કરાવે છે. ક્યારે કરાવે છે? અને શરીર હોવાના કાલમાં અશરીરી છું એમ નિર્ણય કરાવે છે. અને એ જ વાસ્તવમાં સિદ્ધ અવસ્થાના બીજ છે. હે ને જે આપણે અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમ હી મેરે, હે ને ક્યાં છે અશરીરી સિદ્ધ ભગવાન? ક્યાં છે અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમ હી મેરે? તો અશરીરી ભગવાન ક્યાં વસે છે? સિદ્ધ ભગવાન ક્યાં વસે છે? સ્વયં છે. માનો આયા સિદ્ધાલય, है ना? ये રીતે છે मेरी बस्ती है इनमें, એ છે શાશ્વત ભવ્ય જિનાલય. એ છે આ, એ રીતે છે. હા,
આગળ હવે એક આ મૂળ વાત આવે છે. એક એક વસ્તુ આપણે થોડીક સ્પીડમાં બી લેશું. હવે વેદ જ્ઞાન જેનું લક્ષણ નિર્વિકલ્પપણું છે, પોતાના વિતરાગ ભાવથી રૂબરૂ કરાવે છે. અથવા આને અર્થે કરો, નિર્વિકલ્પ જેનું લક્ષણ છે એવું ભેદ જ્ઞાન, હે ને. હવે આ મૂળ છે, આપણે જે કાલે ફાઇનલ કરવું છે ને એમાં આ મૂળ છે. ભેદ જ્ઞાન કોને કહેવાય? ભેદ જ્ઞાનનું લક્ષણ શું છે? નિર્વિકલ્પતા, નિર્વિકારતા. આચાર્ય જયસેન દેવની લીટી છે, મારા તરફથી નથી. આચાર્ય જયસેન દેવ જ્યારે જ્યારે ભેદ જ્ઞાનની પરિચય કરાવે છે તો લક્ષણ સાથે કરાવે છે. કોઈ બી વસ્તુનો પરિચય એના લક્ષણથી થાય, હે ને. તો ભેદ જ્ઞાન થયું ક્યારે કહેવાય? કે જીવ જ્યારે નિર્વિકાર થાય તો ભેદ જ્ઞાન કહેવાય. નિર્વિકાર જેનું લક્ષણ છે, નિર્વિકલ્પ જેનું લક્ષણ છે, એવું ભેદ જ્ઞાન વિતરાગતાથી રૂબરૂ કરાવે છે. બરાબર છે. હવે એને તમે પોસ્ટમોર્ટમ કરો. ભેદ જ્ઞાન દ્વારા, જ્ઞાનનો યથાર્થ પ્રયોગ દ્વારા, જ્ઞાનને વિશેષ રીતે, હે ને, એની યુટિલિટી કરતા એ શું ખ્યાલ આવે છે? જ્ઞાનમાં શું ખ્યાલ આવે છે? વસ્તુ કેવી છે? નિર્વિકલ્પ છે. કઈ વસ્તુ નિર્વિકલ્પ છે? જેટલી બી વસ્તુ છે વિશ્વમાં એ બધી નિર્વિકલ્પ છે. એનો અર્થ શું? કે એ વિકલ્પની મોહતાજ નથી. તમે પરિપૂર્ણતાનો વિકલ્પ કરો તો વસ્તુ પરિપૂર્ણ છે એમ નથી. દ્રવ્ય ગુણ પર્યાય અથવા ગુણ પર્યાયવત દ્રવ્યમ, દ્રવ્ય ક્ષેત્ર કાલમય, જે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવમય સ્વચતુષ્ટયમાં બિરાજમાન હર વસ્તુ જે બ્રહ્મચારી છે, જેને કોઈ વસ્તુ સાથે નિસ્બદ્ધ નથી, એ શું છે? એટલા માટે એ નિર્વિકલ્પ છે. મને એક વસ્તુ બતાવો, આને આપણે ઓર ભાવાસન કરીએ. જે વસ્તુ અથવા આત્મા અથવા કોઈ બી દ્રવ્ય હંમેશા રહે એના માટે આપણે શું કરવાનું? હે ને, વસ્તુ કાયમી રહે એના માટે આપણે શું કરવાનું? કેમ કાંઈ નહીં કરવાનું? કેમ કે સત નામની શક્તિ છે, અસ્તિત્વ નામનો ગુણ છે, એમાં કાંઈ નહીં કરવાનું ને પાકું. એમાં કોઈ વિકલ્પ કરવાનો, એમાં વિચારણા કરવાની, એના માટે શિબિર લગાવવાની નહીં, હે ને. શિબિર નહીં લગાવવાની, હે ને. એના માટે શિબિર લગાવવાની કે વસ્તુ કાયમી રહે. અરે કાયમી રહે નિર્ણય કરવા માટે શિબિર લગાવવામાં આવે છે. વસ્તુ કાયમી ટકે એના માટે કાંઈ કરવાનું નથી. ન વિચારવાનું છે, ન વિકલ્પ કરવાનું છે, કે ન કોઈ તંત્ર મંત્ર કશું કરવાનું નથી, કેમ કે વસ્તુ સતરૂપ છે. બરાબર, ઠીક છે. હવે એનો ભાવ પક્ષ લઈ લો. હર વસ્તુ, દ્રવ્યની વ્યાખ્યા શું છે? ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે, હે ને. ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. જે પણ કોઈ દ્રવ્ય છે એમાં અનંત ગુણ છે. એક પરમાણુ હોય તો બી એનામાં અનંત ગુણ છે. એક અજ્ઞાની હોય એનામાં બી અનંત ગુણ છે. એક આતંકવાદી હોય એનામાં બી અનંત ગુણ છે. ખ્યાલ આવે કે નહીં? કોઈ પાકિસ્તાની હોય તો એનામાં અનંત ગુણ છે. હિન્દુસ્તાની હોય તો એમાં અનંત ગુણ છે. ખ્યાલ આવે કે નહીં? કીડી મકોડા હોય તો બી એનામાં અનંત ગુણ છે. અને ભગવાન જે છે એનામાં બી અનંત ગુણ છે. બરાબર, બધા તીર્થંકરોમાં અનંત ગુણ છે. કેમ કે અનંત ગુણનો સમૂહ તે દ્રવ્ય છે. કેટલી વાતો ખ્યાલ આવે. એનો અર્થ કે દ્રવ્યમાં તો દોષ જ નથી, અને એ દ્રવ્યની દ્રષ્ટિ નથી કરી એટલે દોષ છે. એ દ્રવ્યમાં દોષ નથી, અને દ્રવ્યની દ્રષ્ટિ કરો તો દોષ તો છે જ નહીં. દ્રષ્ટિમાં બી દોષ નથી. એ રીતે છે આખી વાત. બહુ બધી વાતો આવવાની છે ભાઈ. એ તો છે ને, તમને એમ લાગે કે મિથ્યાત્વ અસત વસ્તુ છે, અવસ્તુ છે. રાગ દ્વેષ કોઈ વસ્તુ જ નથી આત્માની સામે. અને સ્વભાવમાં તો નથી સાહેબ, પણ પર્યાયમાં તો છે કે નહીં? પર્યાયમાં તો છે કે નહીં? દોષ છે, પર્યાયમાં છે મિથ્યાત્વ. ખરેખર એ પર્યાય એક સમયની પર્યાયનો વિષય છે. અગર પર્યાય બી મિથ્યાત્વ રૂપ પરિણમી જાય તો પછી અભાવ જ ના થાય એનો. ખ્યાલ આવ્યો? અચ્છા બતાવો, મિથ્યાત્વ અને રાગદ્વેષ પર્યાયમાં નથી એની સિદ્ધિ કરો. પર્યાયમાં પરિણમનમાં છે, તમે ના પાડો છો. અરે એનો અર્થ એ છે કે ચલો મિથ્યાત્વમાં જે માનીએ છે, મિથ્યાત્વમાં શું આપણે માનીએ છીએ કે દેહ મારો છે, તો એવું થઈ જાય છે, તો પછી મિથ્યાત્વનો શું મતલબ? અચ્છા રાગ દ્વેષ છે એ સ્વભાવ બની જાય છે, તો પછી શું છે? મિથ્યાત્વ રાગ દ્વેષ શું છે? એક સમયની પર્યાયનો વિષય માત્ર છે, જ્ઞાનની પર્યાયનો વિષય માત્ર છે, જ્ઞેય માત્ર છે.
આત્માની કોઈ ચીજ નથી. જ્યાં ચૈતન્ય સત્તા ઊભી છે અને ઊભી છે એમાં, હે ને, જાગતો જીવ ઊભો છે, બરાબર, ચૈતન્યની સત્તા ઊભી છે, શુદ્ધ સત્તા ઊભી છે, એનો પરિચય થાય તો ભ્રમ તો રહ્યો જ નહીં. અને રાગ દેશ જ્ઞેય માત્ર છે, કોઈ જાણવામાં આવવા વાળી કોઈ વસ્તુ છે, મારી છે, મારો સ્વભાવ છે, મારું એમાં કોઈ જિમ્મેદારી છે, એની પૂર્તિ કરવાનો મારી પાસે વાસ્તવમાં પૂર્તિ કરવા માટે મારો જન્મ છે, એ બધી વાત ખોટી છે. તો એ અહીંયા કહે છે. કેમ કે ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. હું એક દ્રવ્ય છું, વિશ્વનું એક હું ત્રિકાલ ધ્રુવ સત વસ્તુ છું, બરાબર છે. અને અનંત ગુણાત્મક હોય છે, તો મારામાં અનંત ગુણ છે, બરાબર છે. તો એમાં કોઈ વિકલ્પ કરવાનો ખરો? બિલકુલ નહીં. ઠીક છે. હવે જે આપણું ક્ષેત્ર છે અસંખ્યાત પ્રદેશી, હે ને, એ બી તો વાસ્તવમાં અખંડ છે. ભલે ક્યાંય બી સંકોચ વિસ્તારની વિશેષતાને લઈને કીડીના શરીરમાં, હે ને, જે સંકોચ થઈ જાય, હાથીના શરીરમાં વિસ્તારને પામે, પણ એક બી પ્રદેશ હાથીના શરીરમાં ના સંયોગમાં વધતો નથી અને કીડીના સંયોગમાં બી પ્રદેશ ઘટતો નથી. તો આપણા ક્ષેત્રને બનાવી રાખવા માટે આપણે કેટલા વિકલ્પો કરવા પડે કે ના કરવા પડે? ઠીક છે. હવે ભાવ, કાલ પક્ષ શક્તિનું થઈ ગયું, ભાવ પક્ષ થઈ ગયું, ક્ષેત્ર પક્ષ થઈ ગયું, દ્રવ્ય પક્ષ થઈ ગયું. હવે કયું રહ્યું? કાલ પક્ષ. કાલ પક્ષમાં અનાદિ અનંત રહેવામાં સ્વકાલ જોઈ લો. પહેલા સ્વકાલ, અનાદિ અનંત રહેવામાં કોની આપણે વાસ્તવમાં દયાની જરૂર છે? હે સુભાષભાઈ, અનાદિ અનંત રહેવામાં, કાયમી રહેવામાં કોની દયાની જરૂર છે? ઠીક છે. કોની દુવાની જરૂર છે? કઈ દવાની જરૂર છે? ન દયા, ન દુવા, ન કઈ નહીં. મને તો આ વાત ઉપર જબરજસ્ત હું ગંભીર છું કે ખરેખર આ જીવ કોઈની દયાનો વિષય નથી. કેમ કે એવી કોઈ ખોટ નથી આપણામાં કે કોઈની કરુણાનો વિષય બનીએ. હે ને, બહુ જ શરમજનક છે કે આપણે કોઈની દયાનો વિષય બનીએ. ઠીક નથી. આપણામાં કોઈ કમી જ નથી. તો નહીં તો આ નિર્વિકલ્પ વસ્તુની સિદ્ધિ કરું છું. ઠીક છે સાહેબ, પણ હર સમય પલટવા માટે, હર સમય પલટે છે ને, પર્યાય નવી થાય છે. તો એમાં કયા કર્મનો ક્ષયક્ષમ જોઈએ? કયા કર્મનો ક્ષય જોઈએ? ક્ષયક્ષમ કોઈની જરૂર નથી. હર સમય પર્યાય પલટે છે. એક સમયની મુદતરૂપ હર સમય પર્યાય પલટે છે. કેમ કે એનામાં ઉત્પાદ વે દ્રવ્યાત્મક ધર્મ છે, બરાબર છે. હર સમય પલટે છે. એક સમયથી વધારે ન રહેવું એનું સ્વરૂપ છે, એનું જીવન છે, બરાબર છે. અને ક્યારે બી પર્યાય ન હોય એવું ન બને, અને ક્યારે પર્યાય ન બદલાય એવું ન બને. તો એના માટે તમારે શું કરવાનું છે? નહીં સાહેબ, મિથ્યાત્વનો અભાવ કરવા માટે તો કંઈક એને કરવું પડશે ને. ગજપંથાની એકવાર યાત્રા કરી આવીએ, આજે જશો બધા, હે ને, પછી મિથ્યાત્વ તૂટે છે કે નહીં બતાવજો મને. તો યાત્રા કરવા ના જવું, તો યાત્રા કરવા જવું, એક કહી દો ને કે પાર આવે એમ. શું કરવું જોઈએ ભાઈ? જવું ના જવું છે જ નહીં. જવાનું આવવાનું ક્યાંય છે જ નહીં. તમને એમ લાગે છે કે હું ગયો ને હું આવ્યો, એવું છે જ નહીં. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી અખંડ વસ્તુમાં આવી કોઈ વ્યવસ્થા નથી. બાહ્ય ઉપચારના કથનો છે, બાહ્ય નિમિત્ત પ્રધાન એ વસ્તુની ચર્ચા છે, અને આપણે નિમિત્તિક ભાવથી કોઈ મતલબ નથી, હે ને. જ્યારે આખી પૂરી વસ્તુને આપણે સ્થાપના કરીએ છીએ ત્યારે કોઈ નિમિત્તની જરૂર છે? કાર્ય થવામાં નિમિત્તની જરૂર છે? હોય મદદ કરે? ખ્યાલ આવ્યો? હોય છે એ મદદ ના કરે એ બતાવવા માટે નિમિત્તનું ધ્યાન કરાય. આ ઉલટું છે બધું કામકાજ. તો એ રીતે હવે મને બતાવો, આ લીટી પર આપણે ચાલી રહ્યા છીએ ને, આ બોલ પર, કે નિર્વિકલ્પ જેનું લક્ષણ છે એને એવું ભેદ જ્ઞાન પોતાના વિતરાગ ભાવથી રૂબરૂ કરાવે છે, બરાબર છે. એટલે વિતરાગ ભાવથી રૂબરૂ કરાવે છે, વિતરાગીઓથી પણ રૂબરૂ કરાવે છે. બધા જ વિતરાગીઓની પહેચાન છે. એક સમય વિતરાગ ભાવનું જે વાસ્તવમાં અનુભવન થાય છે, ત્યાં સમસ્ત વિતરાગી દેવોના નમસ્કાર થાય છે. સ્પેશિયલી કોઈ યાત્રા કરીને નમસ્કાર કરવાની જરૂર નથી.
એમ જ કર્યું તમે. જ્યાં આપણે કરીશું ને ત્યાં એ ચોટ ઉપર, એ ડુંગરની ચોટ ઉપર એ જ તો કામ કર્યું. ત્યાં એ તો સ્વરૂપમાં બેસી ગયા, રૂબરૂ કરી લીધું આત્માને, રૂબરૂ છે એનો અનુભવ કરી લીધું. હે ને એ રીતે આપણને એમ લાગ્યું ને, કાલે કહેતા હતા ભૂપેન્દ્રભાઈ, શિખરજીમાંથી જ કેમ, આટલા અહીંયાથી જ કેમ, અહીંયા આટલા બલભદ્ર અલગ અલગ વર્ષમાં પણ અહીંયાથી જ કેમ? કોણ અહીંયાથી જાય છે? કોણ ક્યાંથી જાય છે? હે, આ વાત સમજવા જેવી છે. તમને એમ લાગે કે આ તો બધું સમાપ્ત થઈ ગયું, તો સમાપ્ત નથી કરવું. વિકલ્પ સમાપ્ત થઈ ગયો ને, તો નિર્વિકલ્પ થવાનો અધિકાર છે. નિર્વિકલ્પ થવા પાછળનું લોજિક છે કે વસ્તુ નિર્વિકલ્પ છે. જ્યારે વેદ જ્ઞાન દ્વારા વસ્તુ નિર્વિકલ્પ છે એ નિર્ણય થઈ જાય, ખ્યાલ આવ્યો? તો શું થઈ જાય? અને જીવ ત્યાં જ ઉપયોગ નિર્વિકલ્પ થઈ જાય. નિર્વિકલ્પ થઈ જાય એટલે નિર્વિકાર થઈ જાય, નિર્વિકાર થઈ જાય. એ પ્રમાણે આખી વસ્તુ છે. એ રીતે છે ભગવાન જે છે ને. શું થયું? ટાઈમ થઈ ગયો તો ઉદાહરણ છે. કોઈ આજે જાય તો શું પ્રોબ્લેમ છે, કાલે જાય તો શું? હું તો જાય છે, આવે છે નથી એમ કહું છું. એ રીતે છે. નિર્વિકલ્પ જેનું લક્ષણ છે એમાં હવે કેટલી ચર્ચાઓ થશે ખબર છે. પછી નહીં જે કાલે જવાના છે આજે જઈ આવશે, પછી આમ થશે તેમ થશે, કોઈ જશે નહીં, કોઈ આમ થશે. અરે શું કેટલી રામાયણ છે કે નહીં? દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ અખંડ સત્તા કેમ પસંદ નથી તમને? જવાનો જે પ્રસંગ દેખાય છે ત્યાં ગયા છે એ વાત બહુ ખોટી છે. મારે એ બતાવવું છે. હે ને? દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવની અખંડતાની ઓરથી આપણે વિચારીએ તો કોઈ જીવ આ ક્ષેત્રથી ઓલા ક્ષેત્રમાં ગયો છે, બહુ જૂઠી વાત છે. હે ને? લોક આકાશમાં 6 દ્રવ્ય રહે છે એવી હવાનું કથન છે. ખરેખર લોકાકાશમાં 6 દ્રવ્ય અથવા આનંદ દ્રવ્ય રહ્યા છે બહુ જ ઉપચારથી કથન છે. દરેક દ્રવ્ય પોતપોતાના સ્વચતુષ્ટયમાં જ રહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? કોઈ કહે કે હું ફલાણા ફ્લોર પર રહું છું કે બહુ ગપ્પા છે. રાગ દિલ્હી જુઠ્ઠું બોલે છે. જુઠ્ઠું બોલવું એનો ધર્મ છે, અને એનું પોલ ખોલવું એ વેદજ્ઞાનનો ધર્મ છે. બે કામ પોતપોતાની રીતે ઈમાનદારીથી કરે છે. હે ને? તો સંસાર અને મોક્ષ તત્વ બધા સાતે તત્વ યથાર્થપણે વિશ્વમાં ટકે છે. સંસાર બી કાયમી છે, મોક્ષ બી કાયમી છે કે નહીં? નથી મારામાં સંસાર કે નથી મારામાં મોક્ષ તત્વ. શું છે આપણામાં? સંસાર તત્વ છે કે મોક્ષ તત્વ છે? એ રીતે છે. નવ તત્વમાં છીપી હુઈ જ્ઞાન જ્યોત, એનાથી અપ્રભાવી છું. એ રીતે છે. એનાથી પ્રભાવિત નથી. નવ તત્વના વિકલ્પમાં હું છું નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? અહીંયા કહે છે. અને નવ તત્વરૂપ હું છું નહીં. હે ને? ભૂતાર્થ નથી જે 7 તત્વ કે 9 તત્વને જાણે એને સમ્યક દર્શન કહેવાય છે, પણ હું સમ્યક દર્શન છું નહીં. સમ્યક દર્શન મને શોધીને આવે તો ભલે આવતું, હું સમ્યક દર્શન માટે હું ડુંગર નથી ચડવાનો. ખ્યાલ આવે કે નહીં? સમ્યક દ્રષ્ટિ કેવી કમાલ કરી જ્ઞાનીઓએ, એ જોવા ડુંગર પર જજો. બરાબર છે? અરે એવી કમાલ ક્યાંથી થાય છે એને જોઈ લે. વાત જ જુદી છે. અધ્યાત્મ એમ કહે છે કે તું ઈધર ઉધરનો જીવ નથી, તું અહીંયા ત્યાં એ વસ્તુ તારું કામ છે નહીં. ડર લાગે છે વિરાંગ? ડર લાગે છે? શાનો ડર લાગે છે? 1 કલાક તો કાલે ડર લાગે છે એ બાબતમાં કહ્યું આપણને. શાનો ડર લાગે છે? કોઈ સ્વચ્છંદ થઈ શકે? દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ બધું વિશેષમાં છે, ઉપાધિઓમાં છે. વસ્તુમાં સ્વચ્છંદપણું નથી, વસ્તુમાં સ્વતંત્રપણું છે, વસ્તુમાં સ્વાધીનપણું છે. એટલા માટે આ નિર્વિકલ્પ દશા આવે છે જ્ઞાનીઓને. નહીં તો આવે જ ક્યાંથી? તો સ્વચ્છંદપણું ક્યાં છે? તો કે એક સમયનો વિકાર છે, ઉપાધિઓમાં છે. એ એક સમયની જ મુદતની રીતે આવે છે, બીજા સમયમાં ન હોવું એનો ધર્મ છે. અને ઉત્પાદવે જે સામાન્યપણું છે ને અખંડ પ્રવાહમાં, એના કારણે જીવનું અનાદિ અનંત સ્વકાલની તૈયારી થાય છે, સ્વકાલની સિદ્ધિ થાય છે.
કોઈ જગ્યાએ ક્યાંય અટકવાનું નથી, ફસાવાનું નથી. શું કરવું શું છે તારે આ દુનિયામાં, શું કરવું છે? મોક્ષે જવું છે કે સંસારમાં રહેવું છે? બે વાત મારી નથી. સંસારમાં રહે કોણ? મોક્ષ જવું છે કોને? મુક્ત સ્વરૂપ છું જ્યાં, હે ને? હું સદ્ધે છું તો પછી સમ્યક દર્શન શાનું? હે ને? જ્ઞાનમાં હું જ્ઞેય રૂપ છું, હે ને? તો સમ્યક જ્ઞાન શાનું? સમજમાં આવ્યો? હર દ્રવ્ય ક્ષેત્ર કાલભાવથી વસ્તુ સ્થિર છે તો પછી સમ્યક ચારિત્ર શાનું? જોઈએ છે સમ્યક દર્શન, હે ને? મને શોધતું આવશે, હે ને? એ રીતે સમ્યક દર્શન શોધશે મને, મારે સમ્યક દર્શન પાસે નથી જવાનું. કેમ કે એ ઉપાધિ છે, ઉપાધિ છે, હે ને? સાદી શાંત છે, હું અનાદિ અનંત છું. વાત પતી ગઈ. ખરેખર તો એવું નથી લાગતું કે પછી કરવાનું શું? તારે કંઈક કરવું છે તો કોઈ શું કરે? અહીંયા કહે છે કરવાનું કાંઈ હોતું નથી, અને જાણવામાં બી જાણવા માટે જવું પડતું નથી. કેમ કે જાણવું એ સહજ સ્વભાવ છે, એને તું સહજ જાણ, એ સમ્યક જ્ઞાન છે. શું કહ્યું? એટલે જાણવા માટે આપણે કેટલી તાકાત લગાવીએ છીએ, હે ને? સવારથી સાંજ સુધીની 24 કલાક જાણવું થાય છે. એના માટે આપણે શું પ્રોગ્રામ કરીએ છીએ, હે ને? જાણવું થાય છે તો સહજ છે, સહજ છે. જાણવું થાય છે સહજ છે, એમ તું સહજ જાણ. એમ સહજ જાણ એ સમ્યક જ્ઞાન છે. સહજ જાણ એટલે સોચી સોચીને નહીં, વિચારી વિચારીને નહીં, તર્કથી લોજિકથી નહીં. એ બધું થઈ ગયું શિક્ષામાં, વાત પતી ગઈ. ચોપડી બંધ કર હવે. ખ્યાલ આવ્યો કે નહીં? ચોપડી બંધ કર, ખ્યાલ આવ્યો તમને? એ રીતે છે. આ મેન છે. વાચક પર લક્ષ નહીં કર, વાચ્ય પર ધ્યાન આપ. એનું નામ ચોપડી બંધ કર. ના ખ્યાલ આવ્યો? ના ખ્યાલ આવ્યો? વાચક પર લક્ષ ન કર, એને શબ્દની મજા નહીં લે, પરેશાન થઈ જઈશ. વાચ્ય પર લક્ષ કર, હે ને? બધું જ બદલાઈ જશે. તારી દુનિયા, તારું જીવન આખું જે છે વાસ્તવમાં આદર્શ જીવન થઈ જશે, એને એ ભક્તિ ગવાશે તારા નામે. કઈ આદર્શ તું હી મેરે, હા, એ ભક્તિ ગવાશે. એ રીતે છે. મેં કોઈ પ્રતિષ્ઠામાં કીધું હતું, આ પ્રતિષ્ઠાઓ કરાવી હર વર્ષે, એના કરતાં પોતે જ ભગવાન બનીને વેદી પર બિરાજમાન થઈ જઈએ, ખતમ કરી આ વસ્તુ. છે કે નહીં જગદીશભાઈ? કેટલા મંદિરોની પ્રતિષ્ઠા કરાવશો? સ્વયં પ્રતિષ્ઠિત છે, સ્વયં વેદી પર બિરાજમાન છે. એને એના દર્શન કરે તો આખું જગત વેદી પર એને બિરાજમાન કરી દે છે. પછી કયા મંદિરની પ્રતિષ્ઠા? ભગવાન મહાવીર કેટલા મંદિરની પ્રતિષ્ઠા કરાવતા હશે અત્યારે? સિમંદર ભગવાન. આ મારો એ બી અધિકાર તમે છીનવી લો છો. દુકાન નહીં, મકાન નહીં, ભોગ નહીં, હવે થોડી પ્રતિષ્ઠા આદિ કરવા દો. થોડુંક તો એમ શું શું કરવું છે પ્રતિષ્ઠા? કોણ કરાવે, હે ને? પ્રતિષ્ઠા સંબંધી જે રાગ છે ને, એ રાગ જે આવે છે ને, એ હું નથી એમ નક્કી કરવાનું છે. પ્રતિષ્ઠાના સંબંધીનો વિકલ્પ, પ્રતિષ્ઠા સંબંધીના જે ભાવ આવે છે, એ કલ્યાણનું કારણ નથી. અમે લોકો પ્રતિષ્ઠાઓમાં બી આવા પ્રવચન કરીએ છીએ. લોકોને એમ થાય કે આ તો પ્રતિષ્ઠાનો મહિમા જ નથી. આ જ પ્રતિષ્ઠાનો મહિમા છે. જ્ઞાનમાં જ્ઞાનની પ્રતિષ્ઠા થવી એ સાચી પ્રતિષ્ઠા છે. અરે જ્ઞાનમાં જ્ઞાન પ્રતિષ્ઠિત છે એ દેખાવું, હે ને? એ દેખાવું, એના દર્શન થવા, એ જ સાચી પ્રતિષ્ઠા છે. એના આધાર ઉપર જ છે બધી જ વસ્તુ. એના આધાર પર છે. પછી બાહ્યનો જે વ્યવહાર છે, બાહ્ય ઉપચારથી આ વસ્તુને બતાવે છે, એટલે એ પ્રમાણેના બહારમાં પ્રસંગો હોય છે. આત્માર્થી જનો અને જ્ઞાનીઓને પણ હોય છે પ્રસંગ, પણ એ પ્રસંગથી પ્રભાવિત થતા નથી, ઉદાસીન રહે છે. અને એક સમય માત્ર બી ઈચ્છા ભેદ જ્ઞાન અભ્યાસો, એક સમય માત્ર પણ એના દ્વારા મારું કલ્યાણ થશે, આ કાર્યમાં મારું કલ્યાણ થશે એવો અહેસાસ નથી થતો. કેમ કે હું સ્વયં કલ્યાણ મૂર્તિ છું, મારામાં આવી ચીજ છે એનો અહેસાસ રહે છે. આ અભ્યાસરૂપ વેદ જ્ઞાન છે. એના આધાર ઉપર શુદ્ધતા ગર્ભમાં તૈયાર થાય છે. એના આધારમાં નિર્વિકલ્પણું જે પ્રગટ થવાનું છે, સાક્ષાત્કાર, એની તૈયારીઓ ચાલે છે. બહુ જ એમ આ ઢોલ નગારા વગાડીને થાય છે. એ રીતે છે ના, એ સમજમાં એ રીતે છે.
પાણી આવ્યું ના આવ્યું એટલે લેટ થયું. દુનિયામાં કઈ વાતની શિકાયત છે તમને? દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાઈ નિર્વિકલ્પ છે. હર વસ્તુમાં વિકલ્પની કોઈ જરૂરત નથી. કોઈ વસ્તુ વિકલ્પથી મોહતાજ નથી. તો પછી કઈ શિકાયત કરે છે? હે ને? દાળ તીખી થઈ છે, શાક મોડું થયું છે, શું કરે છે તું? બરાબર છે કે નહીં? એ રીતે છે. ઘણી બધી બાબતો છે ભાઈ. કોઈ શિકાયત, કઈ વાતની શિકાયત છે? શિકાયત છે એનો અર્થ એ થઈ ગયો કે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ, હે ને, વસ્તુની જે શુદ્ધ સત્તા. ગુરુદેવજી કહે છે ઉત્પાદ દ્રવ્યાત્મક એ વસ્તુની પવિત્રતા છે. કેમ કે વસ્તુમાં કોઈની વસ્તુની આધીનતા નથી ખ્યાલ આવતી, કે છે જ નહીં, એટલે હર વસ્તુની આ પવિત્રતા છે. એવી એમને શરૂઆત કરી હતી એ શક્તિની, હે ને. રોમ રોમ પુલકિત થઈ જાય કે શું વાત છે, પવિત્રતા છે. બે વસ્તુની મળી જવું એનું નામ અશુદ્ધતા છે. વસ્તુ એકબીજાને મળવાની વસ્તુ જરૂરત જ નથી, એ શુદ્ધતા છે. આધીનતા જ નથી કોઈ વસ્તુમાં, એ એની પવિત્રતા છે. એ પવિત્રતા જ એની પૂજ્યતાને લાવે છે. પૂજ્યતાને એટલે વિતરાગપણાને લાવે છે. પૂજાવા માટે નહીં, વિતરાગતા જ પૂજ્ય છે. વિતરાગ પરિણામ થવું એ જ વાસ્તવમાં દ્રવ્યની અથવા ભગવાન આત્માની પૂજ્યતા છે. એવી બધી બાબતો. 1 મિનિટ છે આપણી પાસે, બરાબર ટાઈમનો ખ્યાલ રહેશે મને. જુઓ, નિર્વિકલ્પ જેનું લક્ષણ છે એવું ભેદ જ્ઞાન. માન લો કે તમે આ બધી રીતે તમે આ ભેદ જ્ઞાનમાં નિર્વિકલ્પતા સિદ્ધ કરી, હે ને, ત્યારે એ શું થઈ જાય છે? એ ભેદ જ્ઞાન શું થઈ જાય છે? શુદ્ધોપયોગ રૂપ પરિણમી જાય છે. તો એ શુદ્ધોપયોગમાં પરિણમી, એમાં શું થયું? વિતરાગતાથી, વિતરાગ સ્વભાવથી, સ્વયંથી રૂબરૂ કરાવે છે. શુદ્ધોપયોગમાં રૂબરૂ થાય હોય આ જીવ, હે ને. નહીં તો આ સિવાય ત્યાં દોડું, અહીંયા દોડું, સાંજે ભક્તિ, પછી આ ક્લાસ, પછી આ ક્લાસ. તમને ખ્યાલ છે આ બધું છે ને, એમાં દૂર દૂર સુધી ધર્મ નથી. એમાં ધર્મ તો છે નહીં, પણ દૂર દૂર સુધી હું નથી. તમને લાગે છે કે આ દોડે છે, તમને લાગે છે કે ગુરુદેવસિંહ પ્રવચન કરે છે, હે ને. જ્યાં સુધી એમ લાગે ગુરુદેવસિંહ કેટલા પ્રવચન કર્યા, કરતા કર્મનું અજ્ઞાન છે. જો હમણાં કહેશે તમને, આજે હમણાં પ્રથમ સેશનમાં એમના તરફથી બતાવીશ. આત્મા, આ આત્મા એકરૂપ છે ને, ચૈતન્ય મૂર્તિ છે. એ શું કરે? એ શું કરે? પ્રવચન કરે. એમને પૂછ્યું છે, પ્રવચન કરે, હે ને, રાગાદી કરે, કર્મનો અભાવ કરે, શું કરે? કે જાણે કરે. લાવ્યો ક્યાંથી તું? તો પછી એ ગુરુદેવસિંહ આટલા પ્રવચન કરે. ઉપચારના કથન છે, એને પર્યાર્થિક નહીં અર્થી કથન છે, વ્યવહારના કથન છે. એને તમને કહું, આ તત્વ બતાવું તમને, એમનો યોગ અને ઉપયોગ ખર્ચાઈ રહ્યો હતો એનું પ્રમાણ છે. બહુ ભારે કામ છે. શું કહ્યું? બતાવો અર્પિત. એમનો યોગ અને ઉપયોગ, હે ને, એ પ્રવચનમાં નિમિત્ત તો ખરા ને. તો એમનો યોગ અને ઉપયોગ, રાગ મિશ્રિત ઉપયોગ, રાગમાં મિશ્રિત થયો, લોસ છે. 5 પરમાગમ લખવાનો રાગ આવ્યો ને, આરાધના અપૂર્ણ રહી ગઈ. શરીર મળવાનું કારણ આચાર્ય કુંકુન દેવ ને દેવગતિ અપૂર્ણ આરાધનાનું કારણ છે. અને આપણને મળે છે, હે ને, વિરાધનાનું કારણ છે. બહુ ભગવાનના આપણે બધી પ્રતિષ્ઠાઓ કરાવીને ખુશ થઈ ગયા. હે તો બીજી વખત ભગવાન મળ્યા કે ભવ મળ્યો? હે ને, કેટલી બધી વાતો છે. ને બીજી વાર આપણને જૈન શાસન મળ્યું. સાહેબ, ભવ મળ્યો, એ જ ભવમાં તમારે સમાપ્તિ કરી દેવી હતી. આ છે મેઇન તત્વ. આ છે. લાગે છે કોઈને કે ઉપયોગ ખર્ચાઈ રહ્યો છે? આટલી એકદમ સૂક્ષ્મ ચર્ચાઓ થઈ રહી છે, આટલી જોરદાર આપણે કરી રહ્યા છીએ. તો એમાં આપણે અત્યારે હાલ આ ચર્ચામાં આપણો ઉપયોગ રાગ મિશ્રિત વર્તી રહ્યો છે. તમને ખ્યાલ આવ્યો? એનો અર્થ શું થયો? કે આ અશુદ્ધ ઉપયોગ છે. એનો અર્થ શું થયો? કે આપણે આપણાથી મળવાનું ટાળ્યું છે. નહીં પકડાય વાત. એટલી બધી વાતો છે. જો આ પ્રેરણામાં આ બધું હશે, સાહેબ, પ્રેરણા બહુ આપી છે ને, થઈ રહ્યું છે ને, હવે એમાં આ સમજવાનું છે.
અહીં આવીને એમ જ સમજવાનું છે કે હવે ઓર 10 વર્ષ શિબિર લગાવજો, કે બીજી શિબિરની જરૂર ના પડે એ તાકાત બતાવીએ ને. ખ્યાલ આવ્યો? હજુ એવા કામ કરીએ કે હવે હજુ દેવશાસ્ત્ર ગુરુ મળે તો મળ્યા છે એનું શું? અધ્યાત્મ તમને ક્યાંય બહાર ઉભા રહેવાની પરમિશન નથી આપતું, એ પરમિટ નથી કરતું. કેમ કે બહાર વસ્તુ હોતી નથી અને અંદરમાં હોય છે. અંદરમાં એટલે પોતાના ચતુષ્ટયમાં હોય છે, ત્યાં તમને મળી શકશો. થોડું પણ તમે બહાર શોધ્યા, મંદિરોમાં શોધ્યા, ચર્ચામાં શોધ્યા, વિકલ્પમાં શોધ્યા, એને ભેદ જ્ઞાન રૂપી વિકલ્પમાં શોધ્યા, તો કે આત્મા નહીં મળે. કેમ કે ત્યાં આત્મા વિકલ્પમાં હોતો નથી. તો એ પ્રમાણે સમજવું, નિર્વિકલ્પ વસ્તુ છે. તો એ નિર્વિકલ્પ વસ્તુ છે, ભેદ જ્ઞાન એની સિદ્ધિ કરે છે. તો એવા નિર્વિકલ્પ જેનું લક્ષણ છે એવું ભેદ જ્ઞાન પોતાના વિતરાગ ભાવથી, પોતાના સ્વરૂપથી રૂબરૂ કરાવે છે. એટલા માટે ભેદ જ્ઞાન એક સાધના છે, એક આરાધના છે. હવે બાકીના ઘણા બોલ છે, પણ જે આપણે કમ્પ્લીશન કરવું છે ને એની ચર્ચા કાલે એ રીતે આપણે કરીશું. તો તમે વાંચી લેજો 2-3 વાર બોલ, એટલે બહુ કાલે ઉપયોગને આપણે સમેટી શકીએ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ.